મિત્રો, શું તમે જાણો છો કે લંકાનો રાક્ષસ રાજા રાવણ, જેને આપણે અહંકારી અને અધર્મી માનીએ છીએ, એ જ રાવણ માં દુર્ગાનો અનન્ય ભક્ત પણ હતો? આજની આ કથામાં જાણીએ શા માટે રાવણ કરતો હતો માં દુર્ગાની પૂજા, અને એ પૂજા સાથે જોડાયેલું એ રહસ્ય જે બહુ ઓછા લોકોને ખબર છે. કમેન્ટ કરી તમે જણાવો, તમારા મત પ્રમાણે રાવણ સંપૂર્ણ અધર્મી હતો કે તેમાં ભક્તિનો અંશ પણ હતો? લંકાનો રાજા રાવણ વેદો અને શાસ્ત્રોનો મહાન જ્ઞાતા હતો. તેને વેદ, ઉપનિષદ અને જ્યોતિષનું ગહન જ્ઞાન હતું. તેના 10 મસ્તક તેના જ્ઞાન અને વિદ્વત્તાના પ્રતીક હતા, પરંતુ શક્તિ અને અહંકાર તેને અધર્મની દિશામાં ખેંચી ગયા. રાવણ જાણતો હતો કે સમગ્ર બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ આદ્ય શક્તિ માં દુર્ગા છે. તેથી જ્યારે પણ તે કોઈ મોટા યુદ્ધમાં ઉતરતો, તે પહેલા માં દુર્ગાની પૂજા કરતો. કથા કહે છે કે જ્યારે ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થવાનું હતું, ત્યારે રાવણે માં દુર્ગાનો આહ્વાન કર્યો. તે ચંડી પાઠ અને દુર્ગા સ્તોત્રનું જાપ કરતો, યજ્ઞ કરતો, બલિદાન આપતો અને માં પાસે જીતનું આશીર્વાદ માંગતો. પરંતુ માં દુર્ગા હંમેશા નિષ્પક્ષ રહે છે. તેઓ ફક્ત ધર્મનો સાથ આપે છે. જ્યારે રાવણે જીતની યાચના કરી, ત્યારે માં દુર્ગાએ કહ્યું, રાવણ, તું મારો ભક્ત છે, પરંતુ તે અધર્મનો માર્ગ પસંદ કર્યો છે. હું તને આશીર્વાદ તો આપીશ, પરંતુ વિજય હંમેશા ધર્મનો જ થશે. આથી જ માં દુર્ગાનું આશીર્વાદ હોવા છતાં રાવણ પરાજિત થયો, કારણ કે શક્તિ હંમેશા ધર્મની સાથે રહે છે, અધર્મની સાથે ક્યારેય નહીં. તો મિત્રો, આ હતી અનસુની કથા, રાવણ અને માં દુર્ગાની. આમાંથી આપણને શીખ મળે છે કે ભક્તિ કેટલીય ઊંડી હોય, પણ જો જીવન અધર્મની દિશામાં જશે તો અંતે પતન જ નક્કી છે. આવી જ અનસુની અને રહસ્યમયી કથાઓ જાણવા માટે જોડાયેલા રહો અમારા ચેનલ સુમાર વ્રાતકથા સાથે. અહીં દરરોજ મળશે તમને ભક્તિનો નવો રંગ અને ધર્મનો નવો સંદેશ. જય માતાજી.